હેલો દોસ્તો, સ્વાગત છે તમારું. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કેટલાય લોકોનું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી થયું. તેનું મુખ્ય કારણ છે કે તેમનો જે આધાર નંબર છે એ રેશન કાર્ડ સાથે લિંક નથી. તો રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબરને કેવી રીતે લિંક કરી શકાય? પ્રથમ તો આપણે આધાર કાર્ડ નંબરને રેશન કાર્ડ સાથે જોડવા માટે માય રેશન એપ્લિકેશન પર જવાનું છે. માય રેશન એપ્લિકેશન પર જઈને તમારે લોગિન કરી લેવાનું છે. તો વાત કરીએ કે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ નંબરને લિંક કરતા પહેલાં તમારે ચેક કરી લેવાનું છે કે તમારું જે રેશન કાર્ડ છે તેની અંદર જે પણ સભ્યો રહેલા છે તેમના નંબર સાથે આધાર કાર્ડ નંબર દેખાઈ રહ્યો છે કે નહીં. જો ઓલરેડી નંબર આધાર કાર્ડ નંબર જો દેખાઈ રહ્યો હોય તો લિંક કરવાની કોઈ જરૂર નથી. તો એ કેવી રીતે ચેક કરવાનું છે? તો જોયું તમે એપ્લિકેશનની અંદર આધાર અને મોબાઈલની સ્થિતિના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારો જે રેશન કાર્ડ નંબર છે તમને પૂછવામાં આવશે અને જે કેપે છે તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે. વિગતો બતાવો એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે વિગતો બતાવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા જે રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો રહેલા હશે તે દરેકના નામ સામે અહીંયા મોબાઈલ નંબર જોવા મળશે અને આધાર કાર્ડ નંબર જોવા મળશે. તેની સ્થિતિ તમે જોઈ શકશો કે આધાર નંબર અહીંયા બતાવે છે કે નહીં. જો આધાર નંબર નથી બતાવતો તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબરને લિંક કરવાની જરૂર છે.